જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ₹50 લાખથી વધુના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ કામગીરી પાર પાડીને લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડ્યો છે. જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹50 લાખથી વધુની મોટી સાયબર છેતરપિંડીના ગુનામાં આરોપી સંડવાયેલો હતો. સાયબર ફ્રોડના ગંભીર અંક અંજામ આપ્યા બાદ આરોપી છેલ્લા 2 વર્ષથી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે આ સાતીર આરોપી સુરત શહેરમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ચોક્કસ વ્યૂહરચના ગોઠવીને અને ત્વરિત દરોડો પાડીને આરોપીની અટકાયત કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપી આ મોટી રકમની સાયબર છેતરપિંડીમાં પોતાની સંડોવણી હોવાની વિગતો સામે આપી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી છે. આ બાદ આગળની વધુ તપાસ અને કાર્યવાહી માટે આરોપીને કબજો જૂનાગઢ રેન્જ સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાયબર ગુનાઓ આચરતા અને ગુનાગારો સામે સુરત પોલીસની આ કડક અને ઝડપી કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.